મહમ્મદપુરામાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો. 30 યુનિટ રક્ત એકત્રિત, મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી. સતલાસણા તાલુકાના તાલેગઢ જૂથ ગ્રામ પંચાયત અંતર્ગત મહમ્મદપુરા ગામ ખાતે મહમ્મદપુરા મસ્જિદની બાજુમાં આવેલા હોલમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. માનવ સેવા અને સમાજ કલ્યાણના પવિત્ર કાર્યમાં ગામના યુવાનો, વડીલો તેમજ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કુલ 30 યુનિટ રક્તદાન કર્યું. કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર સલમાન સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રક્તદાનના મહત્વ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે નિયમિત રક્તદાન દ્વારા અનેક દર્દીઓનું જીવન બચાવી શકાય છે અને દરેક સ્વસ્થ વ્યક્તિએ સમયાંતરે રક્તદાન કરવું જોઈએ. કેમ્પની વિશેષતા તરીકે મહિલાઓ માટે અલગ મહિલા તબીબી સ્ટાફ તથા સંપૂર્ણ પડદાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે બહેનોએ પણ નિસંકોચ રીતે રક્તદાનમાં ભાગ લઈને સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આયોજક સરપંચ શ્રી ઉસ્માનભાઈ નૂર મોહમ્મદભાઈએ જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે. 1 યુનિટ રક્ત અનેક દર્દીઓના જીવનમાં આશાનું કિરણ બની શકે છે. સમાજમાં વધુમાં વધુ લોકો નિયમિત રક્તદાન માટે આગળ આવે તે જ આ અભિયાનનો મુખ્ય હેતુ છે. કેમ્પ દરમિયાન બીકે વોલેન્ટરી બ્લડ સેન્ટર પાલનપુરના તબીબી સ્ટાફ દ્વારા રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. કેમ્પના સફળ આયોજન બદલ બ્લડ સેન્ટર દ્વારા સમગ્ર મહમ્મદપુરા ગામને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત તમામ રક્તદાતાઓને તેમની નિસ્વાર્થ સેવા બદલ સન્માનપત્ર અને આકર્ષક ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડેપ્યુટી સરપંચ શ્રી રસુલભાઈ નૂર મોહમ્મદ, મંત્રી શ્રી અબ્બાસભાઈ પીરાભાઈ, સરફીભાઈ, રહીમભાઈ, રેશભાઈ, રહીમભાઈ, ઇસ્માઇલભાઈ, રહીમભાઈ, ગામના આગેવાનો, યુવાનો, સ્વયંસેવકો તથા ગ્રામજનોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે આયોજક મંડળે મુખ્ય મહેમાન, બીકે વોલેન્ટરી બ્લડ સેન્ટરના તબીબી સ્ટાફ, તમામ રક્તદાતાઓ તેમજ સહયોગી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. 30 યુનિટ રક્ત એકત્રિત કરવાની આ સિદ્ધિ માત્ર એક આંકડો નથી, પરંતુ માનવ સેવા, સામાજિક એકતા અને સેવા ભાવનો પ્રેરણાદાયી સંદેશ સમગ્ર વિસ્તારમાં પહોંચાડનાર સફળ પહેલ બની છે. ગુજરાત રિપોર્ટર કશ્યપ રાવલ.